નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। આજે એક એવા દિગ્ગજ રાજનેતા સાથે હું આપની મુલાકાત કરાવવા જઈ રહી છું જેઓ ખૂબ જ જાણીતા રાજકારણી છે અને રાજકારણમાં તેમનું અનોખું અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રદાન છે। જનતા સાથેનું તેમનું જે તાદાત્મ્ય છે તેને લઈને તેઓ લોકનેતા બાપુ તરીકે જાણીતા પણ થયા છે। જી हाँ, હું વાત કરી રહી છું શંકરસિંહ વાઘેલાની કે જેઓ ગુજરાતના એક સમયે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે તેમના કાર્યકાળમાં અનેક મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પણ તેમણે સંભાળ્યા છે। આજે તેમના જીવનના અનેક મહત્વપૂર્ણ પડાવ અને દરેકે દરેક આયામોથી આપણે રૂબરૂ થવાના છીએ। એક સાચા રાજકારણીની લાક્ષણિકતાની જો વાત કરીએ તો સૌથી પહેલો એ મુદ્દો યાદ આવે કે જનતાના મનમાં જે સ્થાન પ્રાપ્ત કરી શકે અને જનતાની વચ્ચે તેઓ તેમના જ થઈને રહી શકે તેવા નેતા। રાજકારણમાં સફળ થવાની અને લાંબા સમય સુધી પ્રજાના પ્રિય રહેવાની આ ચાવી છે। આજે એક એવા જ પીઢ રાજકારણીની કરવી છે વાત, જેમનો નાતો વર્ષોથી જનતા સાથે અકબંધ જોવા મળે છે। ચૂંટણીના મેદાનમાં હાર કે જીત તો સાવ જુદો જ મુદ્દો છે, પણ જ્યારે ઉતાર ચઢાવની વચ્ચે પણ જનતાને જે સાવ પોતીકા જ લાગે તેવા વ્યક્તિત્વના ધની શંકરસિંહ વાઘેલાની જીવનયાત્રાને આજે વધુ નજીકથી જાણવાનો કરીએ એક પ્રયાસ। રાજકારણની જ્યારે પણ વાત થતી કે થઈ રહી છે કે પછી થશે, ત્યારે ત્યારે એક નામ અચૂક લેવું જ પડે તેવું એક વ્યક્તિત્વ એટલે બાપુના હુલામણા નામે જાણીતા થયેલા શંકરસિંહ વાઘેલા। ગાંધીનગર પાસે આવેલા વાસણ ગામમાં એક રાજપૂત પરિવારમાં જન્મ થયો શંકરસિંહ બાપુનો। તેઓ આજે વાઘોળે તો લાગે છે કે ગાંધીનગર પાસેના નાનકડા ગામમાં જન્મ થયો હોય અને ગાંધીનગરની ગાદી સુધી પહોંચાશે તે કલ્પના પણ તેમણે કરી ન હતી। અહીંથી લગભગ 7-8 કિલોમીટર દૂર આપણે ગાંધીનગરમાં છીએ। મારું ગામ વાસણ અને મારા વૈજનાથ મહાદેવની જગ્યા બહુ પ્રખ્યાત, ત્યાં વતન જન્મ મોસાળ બાલવા થાય બાજુમાં નજીક ભાટી ફેમિલીમાં। એટલે મારા મા બાપનો હું પ્રથમ સંતાન, એટલે સ્વાભાવિક પ્રસૂતિ મોસાળમાં થાય। જન્મ બાલવા ગાંધીનગર, હવે કદાચ માણસામાં છે। એટલે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ લઈને પછી ગાંધીનગરની સરકાર કે ભારત સરકારમાં મંત્રી બનવું એની કલ્પના ન કરી હોય। તેમણે જ્યારે શિક્ષણ મેળવવાની શરૂઆત કરી ત્યારે શિક્ષણ મેળવવા માટેના કેવા સંજોગો હતા તે તેમની આગવી શૈલીમાં જણાવી રહ્યા છે। 1 થી 4 ધોરણનું ಶಿಕ್ಷણ તેમણે તેમના ગામ વાસણમાં મેળવ્યું અને ત્યારબાદ તેઓ ધોરણ 4 થી 8નું શિક્ષણ મેળવવા રાંધેજા જતા હતા। પ્રાથમિક શાળા બી એક જ રૂમમાં રામજી મંદિરના મેળા ઉપર, અને એક જ શિક્ષક હતા। 1 થી 4 ધોરણ, એક અહીં બેસે, બીજું આમ બેસે, ત્રીજું અહીં બેસે, ચોથું આમ બેસે, અને છોકરા છોકરીઓની ભેગી, એમાં કંઈ અલગ એવું હતું નહીં। અને 4 જ ધોરણ ગામમાં, 4 જ, એટલે 1 અડિયાથી 4 સુધી એમાં શિક્ષકો આવે જાય, શિક્ષકો આવે જાય। એ 4 ધોરણ પછી આગળ તમારે ભણવું કે ન ભણવું એ વિદ્યાર્થી યા એના મા બાપ નક્કી કરે, યા એના મિત્રો નક્કી કરે કે પછી ઢોર ચરાવવા જાય, ખેતરમાં જાય, રખડવા જાય, તળાવમાં નાહવા જાય, જે કરવું એ કરે। મારા પડોશમાં આમની પણ સામે એ વાણિયા બધા શાહ ફેમિલી, સ્વાભાવિક વાણિયા બ્રાહ્મણનું વધારે શિક્ષણમાં રસ હોય એટલે એમની સોબતથી રાંધેજા જે
ત્યાંથી 3 કિલોમીટર દૂર થાય ને અહીંથી નજીક જ થાય. એ રાધેજામાં એ પણ રામજી મંદિરના મેળા ઉપર 1 થી 4 અને ત્યાં પણ 5, 6 અને 7 એટલે 5, 6 અને 7 ત્યાં ગામમાં જે બધા છોકરાઓ હોય એ છોકરી તો કોઈ ભૂલથી ના આવી, એ ગામ 4 ધોરણ પછી છોકરીઓનું પૂરું. એ સાથે બધા આવીએ ને બપોરે હોય તો ટિફિનનો ડબ્બો નાનું ભાથું જેને કહીએ, કોઈ ભાખરી લાવે, શાક લાવે, જે લાવે. અને એ રીતે 5, 6 અને 7 એ રાધેજા પ્રાથમિક શાળા. આ વાત સાંભળીને સમજાય કે તે સમયે શિક્ષણ મેળવવું આસાન નહોતું. પ્રતિકૂળતાઓની વચ્ચે પણ વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાની ઈચ્છાથી શિક્ષણ મેળવતા હતા. આમ બાપુનું બાળપણ પસાર થઈ રહ્યું હતું. એ વખતે રાધેજામાં શરૂઆત થઈ હતી ઇંગ્લિશ સ્કૂલની. રાધેજા ઇંગ્લિશ સ્કૂલ ઘણાને ખબર નથી ક્યારે શરૂ થઈ ગઈ, પણ માની લો હું 58માં મેટ્રિક થયો હોઉં તો એ વખતે 3-4 વર્ષ આગળ તમે લઈ જાઓ તો એ લગભગ 53-54માં કદાચ થઈ હશે સ્કૂલ, એવું હું માનું છું. જે બહુ આશીર્વાદરૂપ ઓછામાં ઓછા 30-40 ગામને રાધેજાની સેન્ટરમાં સ્કૂલ ક્યાંય નહીં. એટલે 8, 9, 10 અને 11 8મા ધોરણમાં રાધેજા ઇંગ્લિશ સ્કૂલમાં ઓટોમેટિક એડમિશન ત્યાં. અને અમારા એડી પટેલ હતા, જે પેલો ફોટો ત્યાં પડ્યો છે, એ શિક્ષક મારા ઉનાવાના પટેલ હતા, એટલે બહુ મજાના. એમને મને કીધું, વાઘેલા તમે આ ક્લાસના મોનિટર. આ રાજકારણના સંસ્કાર પહેલી વખતે એડી પટેલ સાહેબે, અમરલાલભાઈ નામ, પછી અમેરિકા ગયા હતા, તો અને એમને મને મોનિટર બનાવ્યો કોઈને પૂછ્યા વગરને. હું 8મા ધોરણમાં મોનિટર બન્યો. અને મોનિટર પછી 8, 9, 10 ને 11 એટલે રાધેજાનો લાભ લગભગ આજુબાજુના બધા ગામ, એમાં પેથાપુર બી આવી ગયું, આદરજ આવી ગયું, ટિંટોડા આવી ગયું, રૂપાલ, સરઢ, કોલવડા, સોનીપુર, આ બધા ગામ. એટલે રાધેજાના આગેવાનોનો આભાર કે જેમણે આ ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી. અને ઇંગ્લિશ સ્કૂલ શરૂ થઈ માટે અમે 11મું મેટ્રિક ભણ્યા. કહેવાય છે કે બાળપણમાં શાળા જીવન દરમિયાન કેટલાક એવા બીજ રોપાઈ જતા હોય છે કે જે આપણને ઘણા બાદમાં સમજાય છે. આજે તો બાપુને રાજકારણથી પર ન કલ્પી શકાય, પણ તેમના વિદ્યાર્થી કાળમાં તેમને ધોરણ 8માં મોનિટર બનાવાયા અને કદાચ ત્યારથી જ તેમનામાં નેતૃત્વના ગુણોનું બીજ રોપાયું. મેટ્રિક પાસ થયા પછી તમારે કોલેજ, તો કોલેજ ક્યાં જવું ક્યારે કંઈ ખબર નહીં. મધર ફાધરનો સ્વાભાવિક મિત્ર, ભણવો તો ભણો, ના ભણવો તો કંઈ. મારા મિત્રો બધામાં ચિનુભી શાહ હતો મારો ખાસ, જેને મને આર્થિક બી બહુ મદદ કરેલી ભણવામાં. એટલે મેં પહેલું એડમિશન લીધું ઝેવિયર્સમાં, અમદાવાદનું. પછી ઝેવિયર્સ મોર્નિંગ આર્ટ્સમાં. એ વખત તો ટકાવારી પ્રમાણે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ. 11માં પ્રવાહ નહોતો, સાયન્સ પ્રવાહને 11માં 7% સાયન્સમાં તમે જાઓ અને કોમર્સમાં. તો મેં આર્ટ્સમાં, એ મોર્નિંગ કોલેજ હતી આર્ટ્સ ઝેવિયર્સની. એટલે મેં કીધું મારે મોર્નિંગમાં હું કામ વહેલું ઉઠું, કંઈ કરવાનું તો હતું નહીં. એટલે પછી લો કોલેજ, સર એલ એ શાહ લો કોલેજ, આર્ટ્સ સેક્શન, સરસ મજાની કોલેજ. BA હું એ વખતે ઇકોનોમિક્સ, અને મેં ગુજરાતી શોખ માટે વિષય રાખેલો સબ્જેક્ટ. એટલે ઇકોનોમિક્સ કહેવાય પણ ગુજરાતી સબસિડિયરી. એ મેં BA પાસ કર્યું ત્યાંથી 1958 to 1962. અને એ વખતે હું રહેતો દુધેશ્વર, જ્યાં બધા છેલ્લે જતા હોય છે. હું ત્યાં પહેલાં ગયો હતો. એક નાથ બાવાની ચાલી, જે યોગી આદિત્યનાથ છે અત્યારે, એ નાથ સંપ્રદાય, એનું સરસ મંદિર ત્યાં છે અને એની ચાલી હતી ત્યાં. અને એની સામે મ્યુનિસિપલ સ્ટાફના ક્વાર્ટર્સ હતા, મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ, શાહપુર દરવાજા બહાર, દુધેશ્વર રોડ. તો પછી એ 62/3 એમાં મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટરમાં એક અમારા બાબુભાઈ પટેલ હતા, એમના ત્યાં પે ગેસ્ટ તરીકે હું છું. આ વાતચીત બાપુ જ્યારે કરી રહ્યા છે ત્યારે તેમની આંખોમાં તે સમયની યાદો ડોકાતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તે તેમના કોલેજ કાળને અને તે સમયે કેમ કેમ કરીને અભ્યાસ કરવામાં આવતો હતો તે જણાવી રહ્યા છે. તે સમયના તેમના શોખ પણ કેવા હતા તે જણાવી રહ્યા છે. અને
કોલેજ કાળમાં નાટકનો શોખ, કોલેજ કાળમાં એનસીસીનો સ્પોર્ટ્સનો શોખ અને કોલેજ કાળમાં હરવા ફરવાનો સ્વાભાવિક. એટલે એ વખતે મેં નાટક 2 વર્ષ લો કોલેજમાં પ્રોફેસર રવિન્દ્ર હતા અમારા, બહુ મજાના અને ઘણા સારા એટલે બહુ લો કોલેજનું કલ્ચરલ પ્રોગ્રામ ટાઉન હોલમાં થાય એટલે બહુ અદ્ભુત થાય. એ બધું ગ્રુપ અને એનસીસીમાં એ વખતે હું NCCR શરૂ થયેલું, એનસીસી રાઇફલ્સ, એમાં હું સિનિયર અંડર ઓફિસર થયો, C સર્ટિફિકેટ પાસ થયો અને ચાઇના એગ્રેશન થયું 62માં. એ વખતે BA થયા પછી અમારા એક મેજર હતા, ધીરુભા ઝાલા હતા NCCના કમાન્ડર. એમને અમને કેટલાક છોકરાઓને કીધું કે તમારે જો દેશમાં કંઈ સર્વિસ આપવી હોય તો વોરંટ ઓફિસર ક્લાસ 1 ને ક્લાસ 2 2 જગ્યાઓ અમે સ્પેશિયલ બનાવીને ભરતી કરવાના છે. એટલે એમાં અમે કેટલા, મને યાદ નથી, 60-70 જણા કદાચ હતા એમાં. એટલે વોરંટ ઓફિસર ક્લાસ 1 એમાં અમને, તમારી માહિતી માટે, 175 રૂપિયા પગાર હતો, 175 પર મંથ. પણ આવવા જવાનું ફર્સ્ટ ક્લાસમાં, સ્ટેટસ ફર્સ્ટ ક્લાસ, સ્ટેટસ ફર્સ્ટ ક્લાસ તો, પણ સેલેરી આટલી. એ મેં છોકરાઓને NCC તાલીમ આપવાની. અને એ દરમિયાન પાટણમાં અમારા સાહેબ હતા, પ્રોફેસર એટલે પ્રિન્સિપલ હતા, પ્રિન્સિપલ નરોત્તમભાઈ પટેલ, જે વિસનગરના ગોવિંદ ચકલામાં રહે, RSSના ચુસ્ત. એ મારા સાહેબને, હું એમના સાથે એસિસ્ટન્ટમાં. એટલે એમને બીજા તો લેવલ આર્મીવાળા બીજા હોય પણ એમને જામે નહીં, લેવલ પોતાનું વાતચીતું ના આવે. મારી સાથે વાતો કરતાં એમને મને RSSના 2 મુખપત્ર, અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝર અને હિન્દીમાં પાંચજન્ય, ગુજરાતીમાં સાધના હતું, હજી હશે કદાચ. એટલે મને ઓર્ગેનાઇઝર વાંચવા આપે, પાંચજન્ય વાંચવા આપે, ગુરુદક્ષિણા હોય તો ત્યાં લઈ જાય. વાજપેયીની સભા હતી મહેસાણામાં, એ મને લઈ ગયેલા ત્યાં સભા સાંભળવા માટે. કહેવાય છે કે તમારી નિયતિ નક્કી જ હોય છે. એમ જ બાપુએ અભ્યાસ કરતા પોતાના કામની શરૂઆત કરી અને તે કામના ભાગરૂપે જે શહેરોમાં જવાનું થયું તેમાં અનાયાસે RSSના સંપર્કમાં આવ્યા અને તે તરફ તેમનું આકર્ષણ વધતું ચાલ્યું. તો હવે આગળની યાત્રા પણ જાણીએ. એવી રીતે મને RSSના જે પ્રચારકો હોય એમાં 2 પ્રચારક બહુ સારા, એક કાશીનાથજી બાગાવડે હતા અને અનંતરાવજી કાળે, ક્વોલિફાઈડ લોકો હતા. એમના પરિચયમાં પછી તો મારું પોસ્ટિંગ સિદ્ધપુર કર્યું. તો સિદ્ધપુર ઘેર જમવા આવે, પણ આમ મનમાં ધ્યાનમાં રાખે કે આ માણસો લેવા જેવા છે. એટલે એવા વખતે RSSની આઈડિયોલોજી, એના સંબંધો, આના અને એનો જે લાગ્યું કે ઇમ્પેક્ટ વધારે પડ્યું. RSS પહેલાં હું 9મા ધોરણમાં રાંધેજાથી લાડોલ, વિજાપુરથી લાડોલ રોડ બનતો હતો. એટલે હમણે મારા રણછોડભાઈ સાહેબ હતા, એ બી ઉનાવાના હતા, ચુસ્ત કોંગ્રેસી, સેવાદળના, વાદળી ચડ્ડીવાળા. એટલે વાદળી ચડ્ડી પહેરાવીને એ મને સૌથી પહેલાં 8મા ધોરણમાં મોનિટર બન્યો, 9મા ધોરણમાં મને સેવાદળમાં લઈ ગયા. સેવાદળમાં મેં રોડનું કામ કરેલું, એ લાડોલથી વિજાપુર, આજે સરસ રોડ છે પણ માટીકામ અમે કરેલું. સવારે ઉઠીએ એટલે સૂર્ય બીજી દિશામાં ઉગતો લાગે. એ વખતે આમ પૂર્વમાં હોય પણ આપણને અવરું લાગે એટલું આમ એ વખતે. એટલે સેવાદળ સ્ટાર્ટિંગ, RSS. એટલે RSSના ટચમાં આવ્યા પછી લગભગ 67માં નોકરી છોડવાનો સવાલ આવ્યો, ભાઈ હવે કંઈક કરવું જોઈએ. એ વખતે મેં કીધું કે હવે જાહેર જીવનમાં પડવું છે. આમ આ તેમના માટે એક નિર્ણાયક અને જીવનનો મહત્વનો વળાંક ગણી શકાય તેવો સમય હતો. 1965માં બાપુએ મન બનાવી લીધું કે તેમને હવે જાહેર જીવન સાથે જ જોડાવું છે. અને આમ 8મા ધોરણથી જાણે અજાણે શરૂ થયેલી તેમની આ સફરને હવે મહત્વનો વળાંક મળવા જઈ રહ્યો હતો. તે સમય આવી ગયો હતો. ગામડાની દુનિયા આખી અલગ હોય છે. એમાં તમારે સરપંચ થવું હોય તો ન થવાય, તમારે મેમ્બર પંચાયતના સભ્ય થવું હોય તો એ તમારે આમ તેમ પેલું એ 14 લોકો સપોર્ટમાં ના હોય મેળ ના પડે. એટલે હું આવીને પંચાયતમાં સભ્ય બન્યો. ત્યાંથી કંઈક પેલું
ઉપકાર સિનેમા જોઈ હોય પેલા મનોજ કુમારની, એટલે એમાં આપણને આમ કંઈક કરવું જોઈએ એ એંગલથી એમાં ત્યાં. અને એ આદર્શમાં અમારા કાશીનાથજી બાગવડીનો એક પત્ર આવ્યો કે તમે જો જનસંઘ એટલે RSSનું એક જાતનું પોલિટિકલ વિંગ જેને કહેવાય, એમાં જો કામ કરવું હોય 24 કલાક માટે ફૂલ ટાઈમ, તો વસંતભાઈ ગજેન્દ્ર ગડકરીએ સિદ્ધપુર આવવાના છે, તમને અનુકૂળતા હોય ને સિદ્ધપુર આવો તો સારું. એટલે પછી અનુકૂળતાએ હું સિદ્ધપુર ગયો. સિદ્ધપુર એ જનસંઘ માટેનું મોટું સેન્ટર એ વખતે, રાજકોટ મોટું સેન્ટર, એવું આ સિદ્ધપુર સારું સેન્ટર. એટલે એમને મને કીધું કે તમારે જાહેર જીવનમાં 24 કલાક આ કામ કરવાનું, કોઈ ઘર બહાર છોડીને RSSનો પ્રચારક હોય ને એવું બધું આમાં. અને એ વખતે મને લગભગ 100 રૂપિયા મહિને હાથ ખર્ચો હું લેતો, 100 રૂપિયા. અને એ રાજકોટ મને મૂક્યો. કાશીમાં જેમ સંસ્કૃત ભણવા મોકલે મને RSSનું ભણવા માટે રાજકોટ RSSનો મોટો ઘર, અને સારા ફેમિલી, શુક્લ ફેમિલી, દોશી ફેમિલી, ભટ્ટ ફેમિલી, ત્રિવેદી ફેમિલી, બધા બહુ સારા વેલ ડેપ્યુટેડ ફેમિલી. એ બધા એને રહેવાનું જનસંઘના કાર્યાલયમાં, ખુવાનું ત્યાં, રહેવાનું ત્યાં, ચા પાણી ત્યાં કરવાના, જમવા જવાનું આજે ચિમન શુક્લાના ઘેર, કાલે કેશુભાઈના ઘેર, પરમ દિવસ પણ આવી રીતે અલગ અલગ ફરવા જવાનું, જમવા જવાનું. એમાંથી મેં બધું એમનું સિસ્ટમ સમજ્યો. અને આમ શંકરસિંહ વાઘેલા RSSના પ્રચારક તરીકે કાર્યરત થયા અને RSSમાં રહીને તેઓ રાજકારણના પાઠ પણ શીખવા લાગ્યા અને તે દિશામાં ધીરે ધીરે વધુ સક્રિય થતા ચાલ્યા. એટલે હું આણંદ યુનિવર્સિટી માટે ગયો. યુનિવર્સિટી જે થવાનું થયું પછી તો મેં ત્યાં પાર્ટીનું કામ શરૂ કર્યું. નડિયાદમાં રહેવાનું. સંતરામ મંદિર તમે સાંભળ્યું હશે અથવા જોયું હશે. એના કેમ્પસમાં પતરાની ઓરડી હતી, એક 10 બાય 15ની પતરાની રૂમ, કંઈ જ નહીં એમાં, લાઇટની ખબર નથી, કંઈ જ નહીં. અમારા અનંતરાવજી કારે પ્રચારક હતા RSSના, એટલે મેં કીધું મારે અહીં રહેવું છે. એટલે કે થોડા વખત રહેવાનું, પછી કાયમ નહીં રહેવાનું. કીધું કાયમ ક્યાં રહું, કે તમારે નક્કી કરવાનું, તમારે જોવાનું ક્યાં રહેવું ક્યાં નહીં. એટલે એ નડિયાદમાં બી બધાના ત્યાં જમવાનું, અહીં જમવાનું, ત્યાં જમવાનું વગેરે બધું એ તમારે જાતે ઊભું કરવાનું. અને કંઈ કરવાનું ના હોય તો પછી તમે કપડવંજ જાઓ, તમે મહુવા જાઓ, મૌધા જાઓ, તમે આણંદ જાઓ, ખંભાત જાઓ. એવી રીતે મેં જૂનો ખેડા જિલ્લામાં બધા શહેરોનો પ્રવાસ ચાલુ કરીને સાંજે બધાને ભેગા કરીને પછી ભાષણ આપવાનું. ને દીનદયાળજીનો એકાત્મ માનવવાદ, ઇન્ટિગ્રલ હ્યુમનિઝમ, સારું, એ ચોપડી વાંચીને પછી એનું અર્થઘટન સમજાવવાનું કે આપણી આ આઈડિયોલોજી પાર્ટીની. આવી રીતે બધું એ ભારતીય જનસંઘ માટે ખેડા જિલ્લામાં લગભગ બધા તાલુકાઓમાં આખું ત્યાં ઊભું કર્યું. આ એ સમય હતો કે દેશમાં તે સમયે કોંગ્રેસનો સૂરજ મધ્યાહને તપતો હતો. એ સમયે બાપુએ પોતાના સક્રિય રાજકારણની શરૂઆત કરી અને તે સમયે લોકોને ભારતીય જનસંઘમાં ભેળવવા માટે અનેક પ્રવાસ કર્યા અને લોકોને સમજાવીને તેમના પક્ષની વિચારધારાથી લોકોને અવગત કરાવવાનું કામ કર્યું. કોંગ્રેસ ઓનો ગઢ, સંસ્થા કોંગ્રેસનો 69માં જે કોંગ્રેસ જુદી થઈ એમાં કોંગ્રેસ ઓ એનો ગઢ આ રહ્યો એ મહેસાણા જિલ્લામાં મોતીભાઈ, રીખવદાસ ને બહુ મોટા હરગોન ધનાભાઈ ને બહુ મોટા આગેવાનો, એ બધા આગેવાનોને BJPમાં લાવવામાં બહુ તકલીફ પડેલી. એટલે એમાંથી પાછા વારવામાં એવા વખતે વિપુલ ચૌધરી, માનસિંહભાઈ ચૌધરી, અહીં ચરાડા ગામ છે, મોટા સમાજના અને ભણેલા ગણેલા એડવોકેટ હતા. એમને ડેરી, દૂધસાગર ડેરી શરૂઆત માનસિંહભાઈએ કરેલી. એ ગુજરી ગયા. પછી મેં એના મમ્મી પાસે હું વિપુલની માગણી કરવા ગયો કે વિપુલ છોકરો તમે અમને આપો રાજકારણમાં, જનસંઘમાં. એ વખત મોતીભાઈ, રીખવદાસ બધા હાજર, અને બધાની હાજરીમાં મેં કીધું આ છોકરો અમારે લઈ જવો છે, કંકુબેન બાળુને, કે લઈ જાઓ ભાઈ, વાંધો નહીં. પણ ભવિષ્યમાં કે હોમ મિનિસ્ટર ન બનાવતા, અને મારે એને હોમ મિનિસ્ટર બનાવવો પડ્યો. એમને મને ના પાડી, હોમ મિનિસ્ટર એને ન બનાવતા, અને મારે એને હોમ મિનિસ્ટર જ બનાવવો પડ્યો. આ કુદરતી સંકેત બધા. વર્ષ 1971-1972નો એ સમય જ્યારે તેમણે સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી ઉઠાવી અને જનસંઘ જે તે સમયે વધુ પ્રચલિત નહોતું તેને તેમણે પ્રસ્થાપિત કરવાની અને જાણીતું કરવાની શરૂઆતી જવાબદારી નિભાવી હતી.
માં 71માં અમારા નાથાલાલ ઝઘડા હતા, એ જનસંઘના સંગઠન મંત્રી ગુજરાતમાં, પરજીયા સોની હતા સૌરાષ્ટ્રના. મેઇન અમારા વસંતભાઈ ગજેન્દ્ર ગડકર, જે પોતે વકીલાત બી ટીચિંગ કરાવતા, લોમાં બી ભણાવતા, બહુ સારા, બહુ વિદ્વાન સંડા. એટલે મને જો કોઈ ઘડનાર તૈયાર કરનાર હોય તો એ વસંતભાઈ ગજેન્દ્ર ગડકર. અને RSSમાં લક્ષ્મણરાવ ઇનામદાર, જેમને વકીલ સાહેબ કહેતા, બહુ સારા માણસ, બહુ સારા, પવિત્ર માણસ, બહુ સારા માણસ. એટલે એમની જોઈને આપણે શીખવાનું હોય, આપણને શીખવાડે, તૈયાર કરે, આપણને ખબર બી ના પડે. એટલે બંનેનો રોલ મોટો. એટલે એ આખી વિધિમાં જે કંઈ આખું જનસંઘ બન્યું, એટલે 71માં નાથાલાલ ઝઘડાના ઘરના આર્થિક સંકળામણના કારણે એમને રાજકારણમાંથી સાઈડમાંથી થોડો 12 મહિના ઇનએક્ટિવ રહેવાનો. એટલે પ્રદેશના સંગઠન મંત્રીની પોસ્ટ કોને આપવી, તો વકીલ સાહેબે મને કીધું કે તમે આ જવાબદારી સંભાળો. બહુ મોટી પોસ્ટ કહેવાય, મેઇન મહત્ત્વની. બીજેપીનો કબજો એના હાથમાં હોય. એટલે હું 71-72માં ભારતીય જનસંઘનો ગુજરાતનો સંગઠન મંત્રી બન્યો. એમ કરતાં 72માં ઇલેક્શન આવ્યા, એમાં ઉમેદવારો મૂક્યા. 75માં જનતા મોરચો બન્યો, બાબુભાઈ જશભાઈ બન્યા. એ બધાને ભેગા રાખવા એ કરવું. જનસંઘ તો બહુ નાનું. એટલે લગભગ 75 સુધીનો તબક્કો એ આખો એક રાજકારણની તમારી પગલી હોય ને, એ તમને જોવા ત્યાં મળ્યું કે કેવી રીતે પોલિટિક્સમાં તમારે એ કરાય. અને એ રીતે જનસંઘ નામની વસ્તુ, જેને લોકોને બોલતા બી ના આવડે, જંકશન એવું કે, એવા જનસંઘને ગુજરાતમાં એક ઇફેક્ટિવલી, એટલે સારા લોકો, વેલ રેપ્યુટેડ, કોઈ ચીટર એવા નહીં. અને એના દ્વારા એ પાર્ટી બની, સરકાર બની. સરકારમાં 2 મંત્રીઓ, કેશુભાઈ અને હેમાબેન અને મકરંદ દેસાઈ, 3 મંત્રી હતા. દેશમાં ધીરે ધીરે એવો સમય આવી રહ્યો હતો કે મોટા બદલાવ આવવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો હતો. અને તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદવાનો નિર્ણય કર્યો. કેવો હતો એ સમય, અને શંકરસિંહ બાપુ તે સમયે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા, તે પણ તેમની પાસેથી જાણીએ. ઇમરજન્સી 75 25 જૂન રાત્રે, એ વખતે ઇન્દિરાબેને, એ વખતે સરકાર બાબુભાઈ જશભાઈની હતી મોરચાની. એટલે બધાને આપણે 12 મહિના સુધી એ સરકાર ચાલી. એટલે એક્ટિવિટી આખી જે ત્યાંની હોય એ બધી અહીં ગુજરાતમાં અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી. નાનાજી દેશમુખ આવે, જયપ્રકાશ નારાયણનો પ્રવાસ થયેલો, બીજા બધા અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી કરી હોય એ બી આવે. એવી રીતે જે 75 પછી 76માં 2 જનસંઘના ધારાસભ્યો ફૂટ્યા, મેનેજ થયા. એક PC પટેલ દરિયાપુરમાં અને વસંતજી ઠકરાર પોરબંદરમાં. એ બંને સરકાર તૂટી, સમજ્યા, પણ કોંગ્રેસ ઓના સભ્યો ગયા હોત કે બીજા ગયા હોત તો સમજ્યા. આ તો સ્ટ્રોંગ પાર્ટી જે આટલી કડક, એના 2 સભ્યો તૂટ્યા અને બાબુભાઈ જશભાઈની સરકાર ગઈ. એટલે બાબુભાઈએ બધાની કેબિનેટ બોલાવીને પછી કીધું કે જે તમારે તૈયારી કરવી હોય કરો. જેવો હું ગવર્નરને કાગળ આપી દઈશ કે હું હવે મુખ્યમંત્રી નથી, ના રાજીનામું, તમારે સમજવાનું કે ભાઈ આ પ્રમાણે તમારું હવે વાત, આપણી સરકાર પૂરી. એટલે એક સરસ જાહેર જીવનમાં પડેલા લોકો માટેનો સારો દાખલો મકરંદ દેસાઈનો. મકરંદ દેસાઈ અનાવિલ અને વડોદરા, એ બંગલો ખાલી કરવા ગયા. એક સૂટકેસ નાની એટેચી, ખાલી પોતાના કપડાં, કંઈ જ નહીં. અત્યારે તો બંગલામાં ટ્રક ભરીને તમે આવો તો એ ઓછું પડે, એટલું બંગલામાં મંત્રીનું પડેલું હોય. મંત્રીનો બંગલો અડધા કલાકમાં ખાલી કર્યો માણસ, અને એને મારે લઈને એક ઠેકાણે મૂકી આવવાના હતા. એટલે મકરંદભાઈને બેગ લઈને એના બંગલાથી મેં બાબુભાઈ જશભાઈની ગાડી મેં લીધેલી, ફિયાટ હતી. બાબુભાઈ જશભાઈના દીકરા ગુજરી ગયા, કર્નલ, એ સતીશભાઈ, એમને કર્નલ કહેતા. એમની ફિયાટ લઈને મેં કીધું મકરંદભાઈને મૂકીને તમને આપી જાઉં છું. એટલે મકરંદભાઈને જ્યાં ઉતારવા હતા ત્યાં ઉતારીને મારો સામાન, એક ભાનુભાઈ પટેલ હતા, સોમનાથ સોસાયટીમાં રહેતા, સરદાર પટેલ કોલોનીથી આગળ અમદાવાદમાં, એમના ઘેર બેગ મૂકેલી. એટલે મને થયું કે 11 વાગ્યા હશે, 11:30. મને કહ્યું લાવ હું આ બેગ લઈને હવે જવું. એટલે ગાડી સાઈડમાં મૂકીને હું બેગ લેવા ઘેર ગયો. એમના વાઈફ દોડતા આવ્યા, આવશો નહીં, પોલીસ હમણાં જ ગઈ, કે અહીં પોલીસ આટામાં તમે ના આવતા, જતા રહો.
આ એ સમયની વાત છે જેની કલ્પના આજના લોકો તો કરી પણ ન શકે તેવું જીવન અને તેવા અનુભવો શંકરસિંહ બાપુના સમયના રાજકારણીઓએ કર્યા હતા, જે સાંભળવા અને જાણવા પણ એક જીવતા ડોક્યુમેન્ટના સાક્ષી થવાથી કમ નથી. એટલે બેગ લીધા વગર હું ગાડીમાં જેવી ગાડી સ્ટાર્ટ કરીને આમ તો પાછળ પોલીસની ગાડી, શાક માર્કેટ, મેં તો છું કરીને જે ચલાવ્યું પેલું સિનેમામાં થ્રિલર હોય એવું ધકાધક, કારણ કે ભાગવું પડ્યું, છૂટકો જ નહીં. એ લઈને હું અમદાવાદની પેરીફરીને બહાર નીકળ્યો. જવું ક્યાં? એ વખતે ગાડી ગાંધીનગરમાં બાઉબીન ત્યાં મૂકવાની મારે, રાજ્યના મુખ્યમંત્રીને ત્યાં. હવે આ ગાડી તો જાહેર થઈ ગઈ, પાછળ પોલીસ છે, બહુ તો કિલોમીટર ફરક હોય, પછી તો પકડી પાડે. એમ કરતાં કરતાં હું ખોરજ ખોડિયાર, જે આજનું સ્ટેશન છે ને શાંતિગ્રામવાળું, એ રેલવે ક્રોસિંગ હતું, આવું નહોતું. અને ખોરજ ગામમાં જવાનો રોડ અને નાનું સિંગલ પટ્ટી. એટલે ખોડિયાર આવ્યું એટલે મેં કીધું લાવ, એક જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ખાદીધારી, એટલે કીધું એમના ઘેર જવું. એટલે મેં એમનું ઘર જોયેલું, એટલે મેં સીધી ગાડી ઉતારી મૂકી નીચે. ઉતારી રાખીને દૂર એક ઠેકાને ઊભો રહીને જોયું તો પોલીસની ગાડી સીધી ગાંધીનગર જતી રહી. પછી એમના ઘેર ગયો, એમને એમના ઢોર બાંધવાની ગમાણ કે એ ગમાણમાં મેં ફિયાટ પાર્ક કરી. મેં કીધું આ ભેંસ બધી ફિયાટ બાંધો, બાહુબીની છે, સતીશને કહેજો આવીને લઈ જાય. ચાવી આપી, તમારા કપડાં મને આપો. એમનું ધોતિયું, એમનો જબ્બો ને એમની ટોપી ત્યાં મેં બદલી કાઢી, ખાદીધારી. હું ધોતિયું પહેરેલું મેં, એટલે મને ધોતિયું પહેરતાય આવડે. એટલે ધોતિયું, ખાદીનો જબ્બો ને ટોપી, એટલે ફિટ. મારા કપડાં મેં થેલીમાં ભરી કાઢ્યા લઈને, કે એમના ઘરમાં ક્યાં રાખવા. થેલી, એક ખાદીની થેલી લઈને આમ કરતો ખોડિયાર સ્ટેશને આવ્યો. એટલે વાત પતી ગઈ. હવે ક્યાં જવું કોઈ દિશા જ નહીં. એવા વખત જે પહેલી ગાડી આવે એ ખરી. અમારા નટવરસિંહ સોલંકી ક્ષત્રિય સભાના આગેવાન હતા, એ નડિયાદ રહે, અને એમને વડોદરા જવું હોય એટલે નડિયાદ સ્ટેશને ઊભા, અમદાવાદની ગાડી આવે તો અમદાવાદની ગાડીમાં બેસી જાય. જે ગાડી આવી એ ખરી. એમ આ ગાડી અમદાવાદ તરફની આવી, એટલે હું ગાડીમાં બેસી ગયો. એટલે ગાડીમાં બારણામાં જ બેસવાનું, આપણે તો ફ્રી ઓફ ટિકિટ જેવું હતું. એટલે એ વખત દરવાજા, કોઈ ગાડીના દરવાજા બંધ નહોતા કરતા, એર કન્ડિશન નહોતું, પંખા ચાલતે ના ચાલે. એમ બેઠા બેઠા મફતનગર સ્ટેશન, પોલીસ કમિશનર કચેરી છે ને અત્યારે ગિરધરનગર અમદાવાદમાં, ત્યાં સિગ્નલ ન હોય, કાયમ ગાડી ઊભી રહે. એ મફતનગર બધા ઉતરી જાય, જેટલા મફત ત્યાં બધા ત્યાં ઉતરે. એટલે આ ઊભી રહી ગાડી, એટલે હું ત્યાં ઉતરી ગયો. બાપુ પાસે કટોકટી કાળનો જે અનુભવ છે તે આટલા વર્ષે પણ એટલો જ તેમને બરાબર યાદ છે, અને તેઓ તેને વાગોળતા સમયે ફરી જાણે એ કાળને અનુભવ કરતા હોય તેમ લાગે. પણ આમ જુઓ તો વિચારો કે આ રાજનેતાઓ પાસે અનુભવનું કેટલું મોટું ભાથું છે. એ હીરુભાઈના ત્યાં એ આવેલા દરિયાખા ગુમ્મટમાં સરકારી ક્વાર્ટર હતા, હજી હશે ત્યાં. એ રહેવાયેલા, સરનામું મને ખબર. એટલે હું ગયો ઉપર, તો એ ભગવાનનું નામ લેતા હતા, આરતી કરજે. મેં ખોલ્યું, કોણ? મેં કીધું કામ છે મારું. કોણ તમે? મને ખબર, મને નથી ઓળખ્યો. એટલે પછી બેઠા પછી કહે તમે કોણ? એટલે મને ખબર પડી કે હવે મને 100% નથી ઓળખ્યો. એટલે મેં મારું નામ આપી દીધું, કારણ કે હું અચ્છા. એટલે પહેલાં 5% આપણને કોઈ ઓળખ્યા નથી, આ દેશમાં કોઈ ઓળખશે નહીં. એ પ્રમાણે ઇમરજન્સીમાં એમના ત્યાં રહી જમીને પછી કમ્પ્લીટ થઈને શું કરવું એ પ્લાનિંગ કરીને ત્યાં. એટલે ઇમરજન્સીમાં જે લોકો જેલમાં હોય એને કેમ સાચવવા વગેરે વગેરે. અને પછી મારે થોડો હિસાબ કરવાનો ટેવ ખરી, હિસાબ કિતાબ. અને હિસાબ કિતાબ એટલે પોલિટિકલ રિવેન્જ જેને કહેવાય. એટલે મને થયું કે લાવો હું પોરબંદર જઈને કમસે કમ આ ધારાસભ્ય જે આમથી આમ થયો એને તો મારે મળવું છે, આ ચાલે નહીં, નોટ અલાઉડ. એટલે મેં જતાં પહેલાં કીધું ઘરવાળાને મળી લઈએ, બાળકો એના મમ્મીને બી. મહેસાણા રહે બધા. મહેસાણામાં મારા દીકરાને ત્યાં એક ટીચર હતી દયા ગૌરી, એના ત્યાં એ ભણવા જાય, ટ્યુશન, નેચરલ લાગે. નિયતિ ડેસ્ટિની જે બનતી હોય છે તમારે કેમ પકડાના માની લો, ઇમરજન્સીમાં પકડાવાનો સવાલ જ ના હોય. એવા વખતે રાત્રે મેં 3 વાગે પરોઢીએ વાઈફને મેં કીધું એમના ત્યાં તમે, હું આવીશ, તમે આવજો ત્યાં. હવે એ ઉપર રહે એક મેળો અને નીચે એક જણ રહે. હવે નીચે જે છે એવો બદમાશ માણસ, ઉપરવાળી આ બેન સાથે એને બને નહીં, બંનેને આમ. એટલે
હું ગયો એટલે અવાજ તો આવે, પગથિયા લાકડાના ચાલતા હોય. પછી ઉપર ગયા હોય તો એમના વાઈફ આવ્યા હોય, દીકરો આવ્યો હોય તો એમને ખબર પડી કે આ પછી તો પહેલાં મારું નામ એના મમ્મી પેલા બેનના બા મારા નામથી બોલાવે. એમને કંઈ એવી ના હોય ઇમરજન્સી. એટલે એને ખબર પડી કે હું જ છું. એટલે 3-4 વાગે પોલીસ સ્ટેશન જઈને રૂબરૂ કહી આવ્યો કે હું અહીં છું, તમારે પકડવા હોય તો. ઇમરજન્સીમાં લાંબો સમય બાપુએ જેલવાસ ભોગવ્યો અને તેના ખાટા મીઠા સંસ્મરણો જે રીતે તે વાગોળી રહ્યા છે તેનાથી એટલું તો સમજાય કે કોઈ પણ સ્થિતિને હકારાત્મકતાથી લેવાની તેમની હિંમત કેટલી અદ્વિતીય હશે કે જેલમાં રહીને પણ તેમનું દ્રઢ મનોબળ તૂટ્યું નહીં, ડગ્યું નહીં. એક જાતની આશાની દોરી તમારી ખૂટી ગઈ હોય, તૂટી ગઈ હોય કે હવે બહાર નીકળવાનું જ નથી. પછી રડે માણસો. ને અમારા એક ભગત હતો, નાઈ હતો, ખાડિયામાં અમારે વાર કાપે. હવે એને પોલીસ પકડી ગઈ હતી. એટલે એ વખત હું મારી ભાવનગર બદલી પછી થઈ, પણ સુનમુન થઈ ગયેલો, કશું કોઈ ના બોલે, વાત ના કરે ને એવું થયું. અને હું ગયો એટલે એવો ખુશ થઈ ગયો કે હું આજે તમારી હજામત કરીશ. દાંતણમાં બ્લેડ ભરાવવાની હોય, દાંતણના બ્લેડ. આટલો ખુશ થયો કે હું હજામત કોઈને હામું નહોતો જોતો, પણ હું ગયો એટલે ખુશ થયો. વધારે ખુશ હું થયો કે તમારી હજામત હું કરીશ. પણ આ ભગત તને કહેતા ભલો માણસ બિચારો. એટલે એ વડોદરા જેલની અલગ દુનિયા હતી. એટલે ઇમરજન્સીમાં જે કંઈ લોકો હતા એ સાવ છેલ્લી કક્ષાએ. રાજકીય નેતાઓના નિર્ણયને સાચા ગણવા કે ખોટા ગણવા તે આજે ચર્ચાનો વિષય નથી, પણ આજે આપણે આ પીઢ રાજકારણી પાસેથી તેમની યાત્રાના અનુભવો જાણવા છે અને તેમના સમયની તેમની આ સ્મૃતિને આજે તમારી સમક્ષ મૂકીને હંમેશા માટે લોકોના માનસ પટ સુધી પહોંચાડવા છે. પણ ભારતીય જનતા પાર્ટીને RSSએ તો આભાર માનવો જોઈએ ઇન્દિરાબેન ગાંધીનો. એમની મહેરબાનીથી એમની આ પોલિસી, જે પોલિસી કોકની સલાહથી એને માનેલી, અને એ માની માટે ઇમરજન્સી માટે બીજેપી 25 વર્ષ જમ્પ મારીને આગળ પહોંચી ગઈ. બીજેપીને 25 વર્ષ મહેનત બચી ગઈ આજે અહીં પહોંચવામાં. આટલી બધી મદદ એકમાત્ર ઇમરજન્સીમાં. જે ઇમરજન્સીમાં જયપ્રકાશ નારાયણ જેવાએ કીધું કે જનસંઘ કોમવાદી હોય તો હું એ કોમવાદી છું. આટલું બ્રેન વોશ થઈ ગયું જયપ્રકાશ નારાયણનું. અને કોંગ્રેસો અને બધા સારા લોકો, બહુ સારા બ્રાન્ડેડ લોકો બધા ભેગા થઈ ગયા. એમાં જનસંઘ બચી ગયો એ RSSના લીધે બચી ગયા. અને એ જે કંઈ આખી પાર્ટીની પ્રોસેસ થઈ એમાં એવું કર્યું કે ભાઈ આ પાર્ટી હવે ઇન્દિરાબેને જ્યારે આજના લોકોએ સમજવા જેવું છે કે જે પાર્ટી હતી જ નહીં, જનતા પાર્ટી નહોતી. જનતા મોરચો તો ખાલી અહીં ફ્રન્ટ નામ હતું, બાકી જનસંઘ એના સિમ્બોલથી લડેલું, કોંગ્રેસો એના સિમ્બોલથી, સમાજવાદી એના સિમ્બોલથી, બાકીના બધા પોતપોતા. એવી રીતે બહુમતી આવેલી. જે ચિમનભાઈ પટેલની સરકારની સામે લડ્યા એ ચિમનભાઈના 14 કે 16 MLA કિમલો પાર્ટીમાં જીત્યા. એ ટેકો ના આપે તો બાબુભાઈની સરકાર ન બને. જેની સામે તમે લડ્યા, જેના સાજિયા લીધા, પરિણામ આવ્યું. ચિમનભાઈના પગ પકડ્યા વગર ચાલે એવું નહોતું. એટલે નક્કી કર્યું કે ભાઈ ચિમનભાઈને મળવું. ત્યાં પત્રકાર આવ્યા તો બાબુભાઈ જશભાઈ અહીં અસારવાને અહીં ઉસ્માનપુરા કોકના બંગલામાં બેઠા હતા. ત્યાંથી બાબુભાઈ પાછલા બારણેથી કૂદીને જતા રહ્યા, છાપાવાળા આવ્યા. એટલે મેં કીધું ફેસ કરો ને, હું કામ સપોર્ટ લેવો છે, એમાં શું શરમ છે ને આમાં. પણ ચિમનભાઈની સપોર્ટથી સરકાર બની જનતાએ. અને એના આધારે 77માં જે ઇન્દિરાબેને જે કંઈ સલાહકાર હશે, આટલી ક્વોલિટી એની સારી કે ખોટી સલાહથી ઇમરજન્સી નાખી અને સાચી સલાહથી ઇમરજન્સી ઉઠાવી લીધી. એ રીતે ઇમરજન્સી દોરમાં એક નવી દુનિયા, ભારતીય જનસંઘનો અસ્ત, સંઘ માટે નવી દુનિયા, ભારતીય જનતા પાર્ટીનું નામ, એની સિમ્બોલમાં એકલા ભગવાનના બદલે ગ્રીનની થોડું એડિશન, વાજપેયીનો એપ્રોચ જે હતો એટલે ઇમરજન્સી પછીની એક નવી દુનિયા ભારતીય જનતા પાર્ટી માટે, જેમાં માસ પાર્ટીના બદલે કેડર બેઝ પાર્ટીના બદલે માસ પાર્ટી બનવાની કોશિશ કરી. અને વાજપેયી કે આપણે કેડર બેઝ માસ પાર્ટી એવું કહેવાનું. રાજકારણને નજીકથી જાણતા શંકરસિંહ વાઘેલા આજે તો રાજકારણનું સન્માનનીય નામ બની ચૂક્યા છે. પણ એ સવાલ તો મનમાં થાય કે બાપુના મનમાં એ કયો વિચાર હતો કે જેના કારણે તેમણે તેમના સમયમાં રાજકારણમાં પ્રવેશવાનો વિચાર કર્યો હતો.
હું પાટણ હતો. એનસીસીમાં એન્યુઅલ ડેનું ફંક્શન હતું. વિજયકુમાર ત્રિવેદી એ પુરવઠા મંત્રી હતા ગુજરાત સરકારના. તેલના ભાવ ₹1.5 બદલે કદાચ 2 થયા હશે, પોણા 2 થયા હશે કિલોના. એ મુખ્ય મહેમાનને છોકરાઓ બધા બગડેલા કે તેલિયા રાજાને અમે નહીં. એ પ્રિન્સિપાલ તલાટી સાહેબ હતા. એમને મને બોલાયો કે વગેલા છોકરાઓ ગરબડ કરે ને ત્રિવેદી સાહેબ ના સારું લાગે આપણું. શું કર્યું કે છોકરાઓ ના પણ આવું ના કરે. કીધું ના કરે. હું ગયો હતો કે સાહેબ અમે તો તેલિયા રાજાને તો પાછો કાઢવાનો. કે શું થયું કે તેલના ભાવ વધ્યા એટલે તારા બાપનું છે કે ના, તેલિયા રાજા અમારે આ નહીં જોઈએ, અમે એને નહીં પહેવા દઈએ, ઈંડા નાખીશું, ટમેટા નાખીશું, ધમાલ કરીશું. કીધું કેમ કે તેલના ભાવ વધાર્યા. કીધું ચાલો તેલના ભાવ કાલથી ન વધે ને એ બધી જવાબદારી મારી, તમે ચિંતા નહીં કરતા, પણ ફંક્શનમાં ગડબડ નહીં થવી જોઈએ. તમારું જે તેલના ભાવનો મુદ્દો છે ને એ જવાબદારી હું માથે દઉં છું. એટલે ફંક્શન પતી ગયું. છોકરા એના ઘેર, ત્રિવેદી સાહેબ એના ઘેર, હું મારા ઘેર. પણ આ જે મનમાં પડેલું હતું ને એમાં પછી આપણને ઊંઘ ના આવે કે આ છોકરાઓને મેં કમિટ કરેલું છે. શું મેં કર્યું? તેલના ભાવ તો તારા હાથમાં શું છે, મારા હાથમાં શું? વિજયકુમાર ત્રિવેદી મિનિસ્ટર, પુરવઠા મંત્રી, કોંગ્રેસના મિનિસ્ટર, ધારાસભ્ય. તો તમે ધારાસભ્ય થાઓ, તમે પુરવઠા મંત્રી બનાવો, તમે સરકાર બનાવો તમારી. આ રૂટ કોઝ તમે એવી સરકાર બનાવો કે જેની આ ફરિયાદ છે ને એનો જવાબ તમે આપો. પેલા છોકરાઓને કમિટ કર્યું તું એના કરવા માટે નોકરી છોડીને હું આમાં પડ્યો. આમાં પડ્યા પછી હું માની લો 70માં પડ્યો તો 75માં તો જવાબ આપી દીધો બાબુભાઈ જસપતિની 5 જ વર્ષમાં, બાબુભાઈ જસપતિની સરકારમાં. એ વખતે આદર્શ સરકાર, કોઈ કરપ્શન નહીં, કંઈ જ નહીં. એટલે એના માટે જે પડ્યા એ તમે સાયન્ટિફિકલી, કોમવાદ વગર, પાર્ટીવાદ વગર, આ કોંગ્રેસ નકામ્યા ના, કોઈ તમે સારા છો એ બતાવો ને. કોઈની લીટી નાની કરવા ભૂસવાની જરૂર નહીં, તમારી મોટી કર્યા કરો. એ મોટી લીટી કરીને 75માં બાબુભાઈ જસપતિની સરકાર, 77માં લોકસભામાં અને 72માં એ ઘનશ્યામ ઓઝાને બધા આવે, ચિમન પટેલની સરકારને 75માં આવી રીતે જે આ બધું થયું એમાં અલ્ટિમેટલી તમે રાજકારણમાં પડ્યા છો એક કોઝ લઈને, અને કોઝમાં તમે તમારી જાતને કેન્દ્રમાં નથી રાખી. તમે એક ધારાસભ્ય માટે નથી પડ્યા, તમે 100 ધારાસભ્યો માટે પડ્યા. 100 ધારાસભ્યો કેમ આવે એના માટેની કસરત જે કરવી પડે, આ ગામ પેલું ગામ ફલાણું કરીને સારા લોકો, અને એ રીતે ભાજપની બહુમતી આવી. બાપુએ તેમના આ લાંબા કાર્યકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી અને તેમના એ સમયના તેમના નિર્ણયો અને તેમની સરકાર ચલાવવાની તેમની જે પદ્ધતિ હતી તેને પણ આજે તેઓ જણાવી રહ્યા છે. વી ડન અવર જોબ. મેં બહુ સારી રીતે ભારતીય જનતા પાર્ટી એસ્ટાબ્લિશ કરી, સારી રીતે. અને વહીવટ કેવો કરાય એ તો આ બન્યું એમાં મારે, હું મુખ્યમંત્રી થવા ધંધો નહીં કરેલો, મુખ્યમંત્રી થવામાં પડ્યા બી નહોતા. એટલે જનસંઘ એટલે મુખ્યમંત્રીનું સપનું આવે તો બેવકૂફ કહેવાય. મુખ્યમંત્રીનો સવાલ કંઈ હોય જ નહીં એમાં. પણ જ્યારે ધર્મ સંકટ આવ્યું કે આ ચોર લોકો છે એ બરાબર નથી, તો 120 ધારાસભ્યમાંથી 105 જેટલા મારી સાથે હતા. 120માંથી 105 એક બી લાલચ વગર, નો કમિટમેન્ટ, નો મની, કંઈક ₹1 લેવા દેવાનું નહીં, સરાવો આવો, જવું જ જાઓ. એમાં ઘણા બધા હતા. જસપાલ સિંઘે હતા ને એક બાબુ બોખરિયા છે પોરબંદર, એ ભેગા હતા. ન ફાવે તો જાઓ, ખુલ્લું છે. એટલે સરકાર બન્યા પછી વહીવટ કોને કહેવાય? આ વહીવટનો અભ્યાસ કોઈ કરે ને તો આખા દેશમાં ડેમોક્રેસી માટે આવું કોઈને PhD કરવું હોય તો એ અહીં મળશે. આ મને માર્કેટિંગની ટેવ નથી, પણ લાલબત્તી આજે બધા કાઢી નાખવાની વાત કરે છે. એ વખતે લાલબત્તી કાઢી નાખી. આપણે ખબર છે લોકો ચૂં કરો, લોકો ભાગ્યા. કોણ આવ્યું? આ પગાર નહીં લીધેલો, મુખ્યમંત્રીનો પગાર કેટલો હોય? કારણ કે આપણે ટોકન બધાને બતાવું હતું કે આ ન લેવાય. વિધાઉટ સિક્યોરિટી નહીં, જેને આવવું હોય આવે, નો સિક્યોરિટી. વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવાનું, એક્સપર્ટ લોકોની સલાહ પ્રમાણે વહીવટ કરવાનો. શ્યામ પિત્રોડાની કોન્ફરન્સ બોલાવીને મેં ગુજરાત સાથે સંકળાયેલા તમામ તજજ્ઞો, બ્યુરોક્રેટ, ટેકનોક્રેટ બધા જે હતા એ બધાની 2 દિવસની અસ્મિતા સભા કરી. મારે ઇરિગેશનની દિશા મને આપો, એજ્યુકેશન કેવું હોવું જોઈએ, પોલીસ ડિપાર્ટમેન્ટ કેવું હોવું જોઈએ, મારે જે કંઈ કરવાનું હોય એમાં રોડ રસ્તા કેવા, ગામડાનું, આ બધા એમાં 15 ગ્રુપ બનાવ્યા. આ 15 ગ્રુપ પ્રમાણે સરકાર આ લોકોએ પછી બી ચલાવી. જે આપણે કે એક્સપર્ટ લોકોના ઓપિનિયન પ્રમાણે સરકાર ચલાવો, અને એ રીતે આપણે ચલાવીને એ કલ્પના બહારની સરકાર, જે સરકારમાં કદાચ જે એવું કોઈને જોવાય ન મળે કે આવી સરકાર હોય એમ.
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈક સમય તો એવો હોય જ છે જે તેમના માટે યાદગાર હોય છે અને તે સમય તેમના દિલની ખૂબ નજીક હોય છે, જેને કદાચ જે તે વ્યક્તિનું સુવર્ણકાળ કહેવો અતિશયોક્તિ નહીં કહેવાય. બાબુ, તમારું આખું આજે રાજકારણનું કાર્યકાળ છે એની જો આપણે વાત કરીએ તો RSSથી લઈને આજ સુધીની જે ચર્ચા છે એમાં આપ ગુજરાતનું શાસન પણ આપે સંભાળ્યું, અનેક ત્યારબાદ વિરોધ પક્ષના નેતા પણ આપ રહ્યા, ઘણા બધા પોર્ટફોલિયો આપના ભાગે સંભાળવાના આવ્યા. પણ શંકરસિંહ વાઘેલાને સૌથી વધારે કયો સમય પસંદ હતો? આજે જ્યારે તમે આમ જુઓ તો તમને કયો સમય એવો છે જે તમને એવું લાગે છે કે આ ખૂબ સરસ હતો અને ખૂબ સંતોષકારક હતો? સત્તા પહેલાં, સત્તા પહેલાં, 95 પહેલાં. અચ્છા. સત્તા બની એ પહેલાં આઈ વોઝ એન્જોઈંગ. ઓ વાહ, સત્તા બની એમાં કાવતરાખોર લોકોએ દિલ્હી એવું કીધેલું કે હું કેશુભાઈની હરીફ કરવાનો છું, મુખ્યમંત્રીની ઉમેદવારી કરવાનો. એટલે કેશુબાપા કે કેશુભાઈ કહીને મરી ગયા. કેશુભાઈ મુખ્યમંત્રી એક આપણે ખબર ના પડે. જેને સપનામાં વિચારે ના આવે કેશુભાઈની હરીફ કરવાનો, એના મોઢામાં દિલ્હીમાં એવું ફિટ કર્યું કે હું કેશુભાઈના સામે મુખ્યમંત્રીની ઉમેદવારી કરવાનો. ત્યાંથી શરૂ થયું. આ મને ખબર નહીં ઇમરજન્સીમાં ક્યાં ખાશે, શું કરશે. હું તો ખેડૂત એટલે વાંધો ના આવે અનાજ પાણીમાં. આટલી લાંબી રાજકીય યાત્રા અને તેમાં પણ એવા સમયે આ યાત્રાની શરૂઆત થઈ હોય જ્યારે એક તરફ પરિવાર હોય અને બીજી તરફ તમારી રાજકીય કારકિર્દી હોય. અનિશ્ચિતતાઓથી ભરેલા એ સમયમાં પરિવાર અને તેમની કારકિર્દીની સફર શું બેલેન્સ થઈ શકતી ખરી? તમે તમારી વાત જે કરી રહ્યા હતા ઇમરજન્સી વખતનો જે તમે અનુભવ શેર કર્યો ને એમાં જે રીતે તમે આખું એક જાણે કે ફિલ્મ ચાલતી હોય, આજની જનરેશનને તો એ કલ્પના પણ ના આવે કે કેવી રીતે તમે ગયા અને ક્યાં જવું છે નક્કી નથી ને તમે આગળ વધતા ગયા. વચ્ચે એવો સમય આવ્યો કે તમને એમ થયું કે પરિવારને મળી લઉં, કારણ કે પછી જેલમાં જવાનું છે, ખબર નહીં ક્યારે પરિવારને મળાશે. તો તમારી આખી આ જે જર્ની છે સ્વાભાવિક તમે ખૂબ વ્યસ્ત રહ્યા તમારા રાજકારણમાં, તમારી આ બધી જ પ્રવૃત્તિઓમાં, અને કાવા દાવા પણ એટલા બધા થયા તમારી સામે તમે જે કહી રહ્યા છો, એટલે સ્વાભાવિક ખૂબ વ્યસ્ત રહ્યા હશો. પરિવાર અને આ બધું જ કેવી રીતે બેલેન્સ થતું? એ સમય કેવો હતો? પરિવારનું તો ધ્યાન ના મેર પડે. પરિવાર તમારે માનવાનું ના હોય. આમાં પરિવાર સો કોલ પરિવાર, અને પરિવારને અન્યાય સિવાય કંઈ ના હોય. ઇમરજન્સીમાં ક્યાં ખાશે, શું કરશે. હું તો ખેડૂત એટલે વાંધો ના આવે અનાજ પાણીમાં. પણ અલ્ટિમેટલી એ આદર્શ તો એવો હતો કે મારા દીકરાને મેં મ્યુનિસિપલ સ્કૂલમાં મહેસાણા દાખલ કરેલો. મ્યુનિસિપલ સ્કૂલમાં દાખલ કરેલો. તેના સાહેબ હતા એ પછી મને કે આમાં કાઢી લો, આ તો આ મફતિયાઓની અમારી સ્કૂલ, આમાં ન ભલીવાર આવે. મેં કીધું મારે ના મ્યુનિસિપાલિટીમાં જ ભણાવે કે ના. એટલે એ જે સાહેબ હતા એને કાઢીને બીજે દાખલ કરી આવ્યા. આદર્શ. પણ એ પરિવારને તો અન્યાય એને તમે જોવા જાઓ ને એટલે એમાં તો શ્રીમતીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ને ક્યારે નેવર આસ્ક કે વોટ આર યુ ડુઈંગ, તમે ક્યારે આવવાના, નેવર આસ્ક ક્યારે આવવાના, નેવર આસ્ક. એટલે અને એ પણ મેં છોકરાઓને એકદમ દૂરથી રિમોટ રહે, સીધો નહીં, નો ડાયરેક્ટ, ડુ વોટ એવર યુ લાઈક. પણ લગ્ન માટે કન્ડિશન મોકલી, ગ્રેજ્યુએટ થશો તો લગ્ન થશે, બાકી નહીં થાય. પણ અત્યારે કોઈ મુખ્યમંત્રી હતો ત્યારે મુખ્યમંત્રીને ઓફિસમાં કે બંગલામાં આવવાનું નહીં. તમારા મમ્મીને મળવા આવવું હોય તો બંગલામાં આવીને જતું રહેવાનું. ઓફિસમાં 12 મહિના સુધી પ્રતિબંધ. કોઈ પરિવારનું માણસ નહીં. બદલી ફલાણું નો એન્ટ્રી. આ તો આ કહું છું, મેં એન્ટ્રી નહીં. ખોટું લાગ્યું છે એમને કે ભાઈ અમારું વોટ ક્યારે પડે, પણ વોટ પડવા માટે નો એન્ટ્રી. એટલું મેં મેન્ટેન કરેલું એ વખતે. એ જે કડક નિયમો તમારા જે બનાવેલા હતા અમલમાં મૂક્યો. કોઈ કહેતો આ છોકરાઓ 12 મહિના સુધી સરકારમાં એક બી સચિવાલયમાં કોઈ મંત્રી ના ત્યાં નહીં, ભૂલથી નહીં. મારા દીકરા છે અને મારે ફાઇલ લઈને આવ્યા, બદલી માટે આવ્યા નહીં. મારા બાપુજી બદલી માટે કેશુભાઈ પાસે જતા. હા, પણ એ કેશુભાઈ કરતા ખરા, પણ મેં ના પાડી કે આ નહીં કરવાનું. આપણે તમારે CMના દીકરા છો, એનું વટાવવાની જરૂર નહીં. અત્યારે બી બહાર કારણ વગર ઓળખાણ નહીં આપવાની, કોઈ ઠેકાને અમે નહીં આપવાની. આજે પણ હા, હું એક્સ થઈ પહેલાં પૂછે તો કહેવાનું, ના નહીં પાડવાની, પણ સામેથી નહીં કહેવાનું, ક્યાં સમજતા હોય. સંબંધ સાચવવો અને સંબંધ જાળવવો એ તમામ લોકો નથી કરી શકતા, અને એ શંકરસિંહ વાઘેલા બખૂબી કરી શકે છે.
આવો તેમની સાથે નજીકથી જોડાયેલા કેટલાક લોકોને સાંભળીએ. હું હાઈએસ્ટ એમની પાસેથી જે શીખ્યો એ છે તો પોલિટિક્સ, કે પબ્લિક લાઈફમાં કેમનું જીવવું જોઈએ, કાર્યકર્તા જોડે કેમનું બિહેવ કરવું જોઈએ, અને કઈ રીતના રાજકારણમાં છે એટલે ખાલી વિરોધ પ્રદર્શન કરવો એ જરૂરી નથી. બટ એમની પાસેથી એ બી શીખવા મળ્યું કે સાચી વાત પબ્લિકની હોય તો એના માટે કોઈનાથી ડરવાની જરૂર નથી. અને ભાજપના એ વિરોધી છે કે કોંગ્રેસના વિરોધી છે એવું નથી. બટ પર્ટિક્યુલર પબ્લિક એમને પાસ્ટમાં પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક સૂત્ર આપેલું કે પ્રજા જ મારી હાઈકમાન્ડ. તો ઓલવેઝ એ સૂત્રને આજે પણ એ 85 યર્સના છે, પણ સ્ટીલ એ જ સૂત્રને આજે બી એ વળગી રહ્યા છે. તમે ક્યાંય બી કોઈ પોલિટિશિયનને મળશો ને તો તમને અડધી મિનિટ તમારી માટે કાઢશે ને તો તમને ઉપકાર કરતા હોય એવું ફીલ કરાવશે. એ પછી તમે એઝ અ મીડિયા પર્સન તરીકે હોય ને તો તમને કંઈક એન્ટરટેન કરશે, બટ કરતાં કે પબ્લિક મિનિટ બી કાઢશે ને તો તમને રિયલાઇઝ કરાવશે કે મેં તારા માટે કંઈક કર્યું. કામ તો દૂરની વાત છે. એ વસ્તુ મેં બાપુના કેસમાં નહીં જઈ. બાપુમાં વસંત વિહાર જે છે એ ઓલવેઝ પબ્લિક માટે ખુલ્લો છે. મેં ઘણી વખત બાપુને એ બી ક્વેશ્ચન્સ કર્યો કે બાપુ આવું આજે તમને નવાઈ લાગશે કે કોઈ કાર્યકર્તાના ફેમિલી મેમ્બર યા કોઈ ગુજરી ગયું હોય તો 85 વર્ષની ઉંમરે બાપુ બનાસકાંઠા પાકિસ્તાન બોર્ડરમાં બી બેસણામાં જઈશ, આ બાજુ વાપી વલસાડમાં બી જઈશ. કોઈ ગુજરાત બહાર રહેતા હોય તો કદાચ ક્યારેક બોમ્બે દિલ્હી જવાનું થાય તો ત્યારે પણ એમના ઘરે ખબર અંતર પૂછવા જતા હોય છે. તો સારા અને ખરાબ પ્રસંગોમાં બાપુની હાજરી અચૂક લોકો આજે પણ યાદ કરે છે. અમારે લગભગ 3 પેઢી એટલે 50 વર્ષથી ઉપરના શંકરસિંહ બાપુ સાથેના અમારા સંબંધો, મારા પરિવારના સંબંધો, મારા પિતાશ્રીના એ પરમ મિત્ર શિષ્ય જે કયો એ, ત્યાર પછી મારી સાથે અને હવે મારી 3જી પેઢી મારા છોકરાઓ સાથે એટલા જ ઘનિષ્ઠતાથી બાપુ સંકળાયેલા છે. બાપુ એટલે મહાદેવના પરમ ભક્ત. બાપુનું વ્યક્તિત્વ વર્ણવવું એ ખૂબ અઘરું છે. ખૂબ સરળ વ્યક્તિ, ડાઉન ટુ અર્થ. આવા પોલિટિશિયનો ભાગ્યે જ જોવા મળે. ખૂબ ઓછા આવા રાજકારણીઓ, નેતાઓ, જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે કે જે આટલા બધા સરળ હોય. તમે એ સામાન્ય કાર્યકર હોય કે સીએમ હોય કે કેન્દ્રીય મંત્રી હોય, લગભગ બાપુએ બધા જ હોદ્દા ભોગવેલા છે. પણ બાપુ એટલા બધા સરળ અને કોમન કે કોઈ પણ વ્યક્તિને સરળતાથી મળી શકે, ખૂબ શાંતિથી તમારા પ્રશ્નો સાંભળે, એનું નિરાકરણ આવે ન આવે એ વસ્તુ અલગ છે, પણ તમને શાંતિથી સાંભળે એટલે જ વ્યક્તિની 50% ફરિયાદ છે એ દૂર થઈ જાય છે. ખૂબ સરસ, જરાય ઉતાવળ કર્યા વગર એક ગમે એટલો લાંબો પ્રશ્ન હોય, ગમે એટલો નાનો કાર્યકર હોય, નાની વ્યક્તિ હોય રાજ્યની, પણ બાપુ ખૂબ સરસ રીતના એને એટેન્ડ કરે, એને સાંભળે અને બનતા પ્રયત્નો કરે. ઉંમરના આ પડાવે પણ બાપુ એટલા જ પ્રવૃત્ત છે, તો તેમને મળતી નવરાશમાં શું કરવાનું ગમે છે તે પણ જાણીએ. બાપુ, તમે સ્વાભાવિક અત્યારે પણ અમે આજે જ્યારે તમને મળવા આવ્યા ત્યારે ઘણા બધા લોકો તમને મળવા આવે છે, હજી પણ એટલા જ પ્રવૃત્ત છો, રાજકારણ સાથે હજુ પણ જોડાયેલા છો અને ખૂબ એક્ટિવ છો. આટલા બધા સમયથી રાજકારણ સાથે જોડાયેલા રહ્યા છો એટલે રાજકારણ વગર તમારી કલ્પના ન કરી શકાય એવું કહેવું અતિશયોક્તિ નથી. પણ છતાં પણ જ્યારે તમને નવરાશ હોય, જ્યારે તમને એમ લાગે કે આ તમારા માટેનો સમય છે, ત્યારે શંકરસિંહ વાઘેલાને શું કરવાનું ગમે છે? હું 2 ટાઈમ સવાર ને સાંજ, સવારે લગભગ 7:30 8 to 8:30 બહાર આવી. એ વખતે ટેલિફોને કોઈ તો નહીં લેવાનું, સવારનો 1.5 કલાક. અને અત્યારે કોઈ ન હોય તો સૂર્યાસ્ત વખતે હિંચકા આગળ ઓટલા ઉપર બેસવાનું, પંખીઓ આમ ગયા, બીજા પંખીઓ આમ ગયા. અહીં 15-20 પ્રકારની ચકલીઓ છે. અહીં મોર છે, કબૂતર છે, લૈલા છે, મેના છે, એ બધું દુનિયાભરનું બધું. એટલે તમારી જાત સાથે સંવાદ કરવાનો સંધ્યાકાળે સાંજે. એ આકાશમાં જોઈને કે આ પંખીઓ આમ કેમ ગયા, તો આ પાછા આમ ગયા, તો આમ કેમ ગયા, અને કેમ લાઈનમાં જાય છે, એનું પરિવાર કહ્યું. એકાદ ભૂલું પડ્યું તો આપણે કે હવે આ ક્યાં જવાનું, ઘણી વખત એકલું હોય તો આપણે કે હવે એ ક્યાં જતું, આ બધું એ પછી તમારી જાતને મિલાવવાનું કે વેર આર યુ, આમાં તમે ક્યાં છો. એ લગભગ કલાક, સાંજનો અડધો કલાક, પોણો કલાક, સનસેટ સુધીનો સમય ઓટલા ઉપર વાર પ્રકૃતિ સાથે સમય ગાળવાનું ગમે છે. લીવ વિથ નેચર અને લીવ ફોર યોર ઓન સેલ્ફ. તમે તમારી જાત માટે જીવો. અમે બાપુને એ પણ પૂછ્યું કે મિત્રો કેટલા છે તેમના, તો
તો તેમનો જવાબ પણ સમજવા અને સાંભળવા જેવો છે. આવો તમને તે વાતચીત પણ સંભળાવીએ. બાપુ મિત્રો છે, મળો છો, સમય મળે છે ક્યારેક? હા, મિત્રો કેટલાક નકામા લોકોને કોઈ મિત્રો ના હોય. મારે આમ મિત્રો ખરા, પણ આ મિત્રો નહીં. અમારા એક એવા મિત્રમાં એક મલય ઝવેરી, જે માણસ એટલે જેને વિયોગ સાલે, ના મળે તો દુઃખ થાય ને. બીજા એક અમારા વિસાજી માસ્તર એક હતા, ગુજરાતી શાળાનો ટીચર હતો. એ બી હું ખાનપુર ભાજપની ઓફિસ હતું, ત્યાં આવીને હું બેઠો છું, એ જોઈને જતો રહે. ગામથી આવે, મને જુએ ખુરશીમાં બેઠેલો, જોઈને જતો રહે પાછો, કે હું બરાબર છું આટલો, એટલે નિર્દોષ દોસ્તી એવા મળે. બાકી તો તાલી મિત્રો તો બહુ હોય, મિત્રો ઘણા હોય, પણ આ મિત્રો જેને તમારા માટે એવું ના હોય કે લવ ખોવા, કંઈ સ્વાર્થ ના હોય, આપવા માટે હોય. ખોટું લાગે ના મળીએ તો. એનો ફોટો છે આ, પેલો એનો ફોટો પરમદા લઈ જવાનો છે, પેલો પડ્યો એના માટે. રાજકારણમાં કોઈ મિત્રો ખરા? રાજનીતિ રાજકારણમાં કોઈ મિત્ર હોતું, રાજકારણમાં કોઈ કોઈનો મિત્ર હોતું નથી. રાજકારણમાં કોઈ કોઈનું હોતું નથી. અંડરલાઈન, કોઈ કોઈનું હોતું નથી. પતિ પત્નીનો, પુત્ર પિતાનો, કોઈ કોઈનું હોતું નથી. બધાએ પોતાના માટે જ હોય છે. અપવાદ હોય છે ક્યાંક સારા, પણ સર્કલ હોય ને, એન્વાયરમેન્ટ આજુબાજુનું બધું નેગેટિવ હોય. એ સારો માણસ પણ આમાં આ બાથરૂમમાં લપસી પડવાની શક્યતા વધારે, કારણ કે ભીનું હોય, લચીલું હોય. તે રાજકારણ અત્યારે આવું લચીલું રાજકારણ, ભ્રષ્ટ રાજકારણ. એટલે તમે બચવા ધારો તો પણ તમે બચી ન શકો. તમે ચીનના શાહુકાર હોઈ શકો નહીં. બચવું હોય, જેમ અડવાણી હતા, સુરતમાં મુંબઈ જતાં સુરતથી ડિલક્સ રેલવે આવતી. હું અડવાણી એકવાર સુરતમાં બેન માટે સાડી, તમે ના નહીં લેવાય સાડી, 100 રૂપિયાની સાડીઓ કેટલી હોય, પણ ના, આવા હોય માણસો, પણ અપવાદ હોય બહુ ઓછા. વાજપેયી એવા. પણ એ રીતે હવે જનરેશન તો ના આપો તો નારાજ થાય, તમારે ફરજિયાત ધરવું પડે બધું. હવે બહુ પ્રવાહી રાજકારણ થઈ ગયું, એટલે પ્રેમ જેવું થઈ ગયું. પ્રેમ નથિંગ લાઈક અ લવ. પણ લવ હોય તો ગરમી આપવી પડે તો પ્રેમ રહે. ચાનો ઉભરો હોય ને, પ્રેમનો ઉભરો તો ગરમી આપવી પડે. અને બહુ લિક્વિડ હોય, પ્રવાહી. પ્રેમ પ્રવાહી, એમ પોલિટિક્સ પ્રવાહી છે અત્યારે, સ્ટેબલ ના રહે. ગુજરાતના રાજકારણની અતઃથી ઇતિને જાણનાર અને રાજકારણને સાચા અર્થમાં જીવનાર શંકરસિંહ વાઘેલા પાસેથી રાજકારણમાં પ્રવેશવા ઈચ્છે છે તે યુવાનો માટેનો સંદેશ પણ જાણીએ. છેલ્લો સવાલ હું આપને એ પૂછવા માંગીશ, આમ તો સંદેશ તમારી પાસેથી લેવા માંગીશ, જે યુવાનો આજે રાજકારણમાં પ્રવેશવા માંગે છે એમને શું કહેશો આપ? સૌથી પહેલાં પોતાની જાતને એ પૂછે કે વાય મારે સેવા કરવી. કોની સેવા? સેવા તો ગવર્મેન્ટે કરવાની હોય. આઝાદીના 75 વર્ષ થઈ ગયા તો સેવા સરકારે જેટલી સેવા કરી બધી થઈ ગઈ. તારી કોઈ જરૂર રાજકારણમાં નથી. હા, તું કહે કે હું ડૉક્ટર છું અને તારી કલ્પના છે કે મારી હોસ્પિટલો આવી હોવી જોઈએ, મારે હેલ્થ મિનિસ્ટર થવું છે, માટે આમાં પણ વેલકમ. તું એન્જિનિયર છે, આમાં પુલ નહીં તૂટવા જોઈએ. હું સિવિલ એન્જિનિયર છું, મારે પીડબ્લ્યુડી મિનિસ્ટર થવું છે, મારે પડવું છે આમાં. અને એ પડવામાં એમને જો બ્રાન્ડેડ પાર્ટીની જ હોય તો તમે પાર્ટી જીતે, તમે નહીં જ જીતા. પાર્ટી બ્રાન્ડ હોય ને બ્રાન્ડ જીતે, અને પાર્ટીના તમે ગુલામ છો, બોન્ડેડ લેબર. પાર્ટી વર્કર એ પાર્ટીનો બોન્ડેડ લેબર છે. એને ફાવે તો રહે, નહીંતર જાય તો કોઈ એને આવજો કહેવાનું નથી. એ બોન્ડેડ લેબર, આ ડિસિપ્લિન છે, બોન્ડેડ લેબર છે. કોઈ પાર્ટીમાં ડેમોક્રેસી હોતી નથી. અંડરલાઈન, કોઈ પાર્ટીમાં લોકશાહી હોતી નથી. આ હું નીચે લીટી દોરીને તમને કહું છું, કારણ કે એટલી બધી ટાઈટ ઉપરની હાઈકમાન્ડની જે દુનિયા હોય ને, અને એમના પાકા ગમા અણગમા હોય, મારા તારા વાલા દવલા, એમાંથી બહાર નીકળવું બહુ કાઠું છે. ઓલ આર હ્યુમન બિંગ, અને હ્યુમન વીકનેસીસ જે કંઈ હોય એ દરેકમાં હોય. કંટ્રોલ કરે, બહાર આવે ના આવે અલગ સવાલ છે, પણ આ હ્યુમન વીકનેસીસવાળા લોકોના હાથમાં આજે ઉપરનો કંટ્રોલ હોય, ને કંટ્રોલ સારો હોય તો સારું રિઝલ્ટ આવે, નકામ આવે તો. એટલે યુથ આજે આવવું હોય તો કેમ, તારી જાતને પૂછ. અને કંઈ આપવા આવવું હોય તો લેવા આવવાનું તો બહુ હરીફાઈ છે મોટી. અને લેવામાં તને સમજણ નહીં પડે તો ઉપરથી હલવી જઈશ. આમાં લેવા નથી આવવાનું. અને સેવા તો તારા મા બાપની કરીને, પબ્લિકની ક્યાં એવા બે બિચારા. એટલે સેવા તો નાટક છે. સેવાના નામને સેવા શબ્દનો દુરુપયોગ નહીં કરવો જોઈએ. સેવા અલગ સવાલ. તમે સેવા કરવા માટે તે મેવા માટે આવો, મેવા ના એ મળે, મેવા ન મળે તો આ નકામું. ના નકામું નહીં, આ પોલિટિકલ સાયન્સ છે.
શંકરસિંહ વાઘેલાને આજે સાંભળીને, તેમની જીવન યાત્રાને જાણીને આપણને એમ લાગે કે આજે માત્ર તેમની જીવન યાત્રાને નથી જાણી, આજે આપણે ગુજરાતના રાજકારણને જાણ્યું છે. એટલે જ આવા પીઢ રાજનેતાને મળીને લાગે કે રાજકારણ અને આ રાજનેતાનું વ્યક્તિત્વ એક સિક્કાની બે બાજુ જેવું છે. આને જ કહેવાય ને રાજનીતિની શરૂઆતથી તેની સફળતાની યાત્રા. આજ તો છે શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતી ગુજરાતના પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાની જીવનની યાત્રા પરનો સંવાદ. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.